स्वागत करता हूँ ऐसे मजेदार न्यू व्लॉग में। तो क्या છે ડાયરા ને રામ 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 બાપા સીતારામ કાંઈ વાંધો નહીં, હાલો બાપા સીતારામ। તો વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજ આપણે આવી જાય છે બીજો નવો વ્લોગ લઈને। તો આપણે અડધુરું કામ હતું, આપણે પૂરું કરવાનું હતું। અમુક ઠેકાણા પ્લેટો નાખવાની હતી, ફિટ કરવાની હતી અને થોડાક દાંડિયા પણ ફિટ કરવાના હતા। તો આજ આપણે એ કામ કરવાનું છે। ખીલ્લી બિલ્લી બધી કાઢવાની છે અને પ્લેટો ઉપર ચડાવી ફિટ કરી દેવાની અને એ પછી થાય પૂરું એટલે લોખંડ કાપવાનો વારો આવશે ભાઈ। તો આજ આપણે જો 3 જણા હેવી, મુકેશભાઈ આપવાના છે અને એક પૌ આપવાનો છે અને હું હોઉં। તો આજ આપણે એ કામ કરવાનું છે। આ બધે જો અહીંયા બધી પ્લાઈઓ પડી છે ને અડધો સામાન પીડ્યો છે, એ બધો લઈ લીધો છે ઉપર અને પૌએ પણ આવી ગયો છે જુઓ। તો આ બધી પ્લેટો ઉપર ચડાવી છે, બધી પ્લેટોમાંથી આપણે આજે ખીલ્લી કાઢવાનું કામ કરવાનું છે મારે, પૌવાને અને મુકેશભાઈ બધાને। જો આ બધી પડીને બધી પ્લાયમાં અને અડધી પ્લાય સાફ થઈ ગઈ છે, જો અહીં બધી ગોઠવી દીધી અને અહીંયા જો આવડા બધા ઓલા સાફ કરી નાખી લે અને આયલી બધાને લઈ જવાની ઉપર, બધાને ઉપર ચડાવવાની ગઈશ ઉપર। તો પૌવો અને જો મુકેશભાઈ અને મારો ભાઈની જો મારો ભાઈ ખુલ્લી કરે છે અને મુકેશભાઈ પ્લે સાફ કરે છે અને પૌવો ઊભો છે આ બાજુ ને એ બધી પૌવો અંદર લઈ જાય અંદર રૂમમાં। તો ચડી ગયા છે મુકેશભાઈ ઉપર અને આપણે જો નીચે રેન્ડને આવડા જો દેખાય આવડા બધા પાટિયા એ બધા ઉપર અંબાવાના છે અને ઉપર અંબાવીને આ દાદરેથી ઉપર અંબાવીને આ બાજુ બધે તો ખાલા છે, આ બધે ખાલા ફિટ કરવાના છે। આ બાજુ થોડાક ખાલા છે, આ બધે ખાલામાં એ બધા દાંડિયા બધા ફિટ થાય। તો આજ આખો દીમાં આજ કામ કરો ને બધે ઠેકાણા ફિટ થાય। તો મુકેશભાઈ ચડી જશે માથે ને જો પૌવો છે, આ પૌવો ટેકા અંબાવે મુકેશભાઈને। મુકેશભાઈ ટેકા બધા સાફ કરીને અમુક ઠેકાણે ટેકા મારવાના બાકી હતા, એ બધે ઠેકાણે ટેકા મારવાનો છે। ખીલ્લીન વાળો બે લઈને આવી જશે ઉપર ને જો બે રૂમમાં તાણિયા મારવાના છે, ઓલા રૂમમાં તાણિયા મારવાના છે અને જો આ દાદરા કેબિનમાં તાણિયા મારવાના, ઓલા ટેરેસમાં તાણિયા મારવાની। તો બધે ઠેકાણે તાણિયા મારવાની છે આજ આખો દી। તે પહેલાં જો હું સા લઈને આવી ગયો અને જો પૌવો તો ભાગ કરે છે સાના ગંડેરાના, ડોલીભાઈની સા હો ભાઈ। સા તો તમે એકવાર પીવો ફૂલ મોજ આવી છે। જો પૌવા ઢોળી છે, હવે પૌવા ઢોળીમાં ભાઈ ડોલીભાઈની સા પીવે હવે મુકેશભાઈની। જો કેવી લાગી સા તમને? હલો ડોલીભાઈની સા જોરદાર લાગી છે હવે પૌવાને। બીજો ડોઝ મારે મારો ભાઈ બેઠો બેઠો બોડિયારી પર કરે છે, જો પૌવો બેઠો છે અને આ બધું મુકેશભાઈ બેઠા છે। બોડિયારી પર થાય એટલે ઉપર મારવા જવાનું છે। તો આવી જાય માથે અને જો આ બધી પટ્ટી નાખવાની હતી, બધી પટ્ટી નખાઈ ગઈ છે। આ રૂમમાં પણ પટ્ટી નખાઈ ગઈ છે અને અમુક ઠેકાણે બાકી છે। જો આ કેમ પટ્ટી પડે એ બધી ઠેકાણે પટ્ટી નખાઈ ગઈ છે, જો અમુક ખાલા એના બાકી છે। આ રૂમમાં પટ્ટી બધી નાખી દીધી છે, આખી લેન સુધી મારી દીધેલી છે। અને જો તમે બધે અડધા જામ દાંડિયા બધા પીડ્યા છે અને જો અમુક બાકી છે ખાલા ભાગ, તો ના મારવાની છે। જો આ બાજુ છે એના પણ મારવાની છે અને સીધમાં પણ મારવાની છે। જુઓ તમે આવી રીતના બધે પેક કરવાનું હતું। આ ટેરેસમાં પેક કરવાને જો પટ્ટી બધી પડી છે, ના આપણે જો પ્લેટો મારવાની ખાલી ભાગેના અને અહીંયા જો દાદરા કેબિન આવી છે અને મુકેશભાઈ આગળ અહીંયા ફિટ કરી દે છે આગળ। તો ફાઇનલી મિત્રો બધે ઠેકાણે મરાઈ ગઈ છે। જો આ પ્લેટો બાકી ના મરાઈ ગઈ છે અને આ બધી પટ્ટી મારવાની હતી એ પણ મરાઈ ગઈ છે। અમુક ઠેકાણે જો બાકી હતી, જો અહીંયા ઠેકાણે બાકી ના બાકી છે અને અમુક જો આ બધે આ રૂમમાં આખી પેક થઈ ગઈ અને જો આ એક ભાગ બાકી છે અને જો આ બધા જેમ બધો સામાન પીડ્યો છે, બધો સામાન હવે આપણે હેઠો લઈ જવાનો છે। જો ટેરેસમાં પણ મરાઈ ગયેલી છે અને આ દાદરા કેબિન ના તો બધું પૂરું જ થઈ ગયું। આજનું આપણે અહીંયા પૂરું થાય છે। તો મળી આવો બીજા વ્લોગમાં, તબ તક બાય બાય એન્ડ ટેક કેર।